જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાની. તો આજે બધું કામ કરીને પરવારે ગઈ ને ઇન્ડોર રહી શકીએ. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ. આજના વિડીયામાં નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને અમે ગતા બાપ દીકરો બે વાળીએ. આજે અમારે હે ને વીરને બસ વહી ગઈ હતી કે સવારે ઉઠે વહેલો, એમાં નાની ઉઠે 7:15 વાગ્યામાં, પણ પાછો હુવે જાય એટલે ઉઠે 7:30 ઉઠે ને પછી તૈયાર થવા આમ થાય, તૈયાર થે કમ્પ્લીટ થે ને પછી થાય ફ્રેશ થવા. ફ્રેશ થઈને આવે ને તો આજ નીકળે ગઈ બસ, પછી એને લઈને ગયો બેરણ. પણ આજે એને ભાઈ હાર્યા મેં હે ને ના આવે ગયો, એનો વારો બહુ ન ચડ્યો. મારા આજ વિચાર હતો કે દી આખો હે ને ટ્રેક્ટર નો વાહે હલાવવો, થકવવો હતો તો કામ કે ભણવામાં ધ્યાન દે, નકર તો દે નહીં. બરાબર ને એવું હાલે. ને આજ ચોથો દી હે સોયાબીન વાવ્યો એની, એમાં ઘૂમરો માર્યો ને હાથીઓના વાહે ઉતારતી એ વટાણે જાય ઘૂમરો મારીએ ને જોઈએ કે કામ પોઝિશન હે. પછી મીરા પાસે જઈએ, એની આજ સાહ નાખવાનું બાકી કરી લઈએ. તો અમારે મીસા ગઈ ગધેડાનો વિડીયો ઉતારવા, તે જોઈ ફોન લઈને ગઈ ને ઉતારે બકરાનો વિડીયો. જવાય ની નથી જ ઉતારાય, જવાય ની જો વિડીયો ઉતારે બંધ કેમેરે ઉતારે જોતા અંદર ખાટલાના માળ માંથી અંદર ફોન નાખે ને વિડીયો ઉતારે. ગીધી ગીધી આવા કઈક છે આમાં, આ બેઠું ઓલું રાયડું નાખે એ નથી નહીં કરતો મીસાથી ફોન. હાલો આપણે જાવું ખેતરમાં. તો હાલો અમે જઈએ ખેતરમાં અટાણે ઘૂમરો મારવા કે સોયાબીન માં કામ હે. ને આજ તો મે હાવ જકુંબે રહ્યો. મેં હાવ તો કાળું ઢુમાણ જેવું થયો હાવ. હા આ મેં ને તમારે બેરેણે આમ હાથે એકતા મેં ઠાવકો. આ તમે આવ્યા જ નથી, મેં જરાય નહીં. હાજી રાત નો હોય હે. અને કમલા ભીજાઈ ગયા એવું મેં. હા અમાર બેય ને ભીજાઈ ગયો નાઈ. હા તો લીલો હે. હંમેશા આયા કોઈ ફોન લઈને વઈ આવે. ને સોયાબીન માં ઉગે ના તાર કોઈ કોમેન્ટ ન કરતા કે સાહ ત્રાહા વાકા હે, ઉમરથી જ કહેતા કે સાહ બરોબર હે નહીં આમાં. કે ઉતામેર માં કર્યા હતા ને બરોબર લીલા ખેતરમાં સાહ કર્યા હતા. હા ને પાછું એમાં બધાય ભેરો હતો. દેખો જો આમાં કુટાણા હતા ખરી. હાલી ગયા આરિયા સોયાબીન સારી એ મિસા ઉપર લીએ. આજે પેલા એક બે ઉઠતો હે ને એ ઊંડી હતી. હા હારી એમાં આકોર જઈએ. આ સિસરા હે આ ઉપસરું હતું ની. આ મિસાઈ ગોડે ઈ જોવે વાંધો નહીં આવે, ઉગે જાય ને. હા દાદા મેં નથી જઈ આજ મેં નથી જાય પણ આણે જે બને ને શીસરું હોવાય એવી ખબર પડી. ઊંડું ન હોવાય કે ઊંડું ન હોવાય. યા નીકળી હો હા આવ મોઈ આવતું રહ્યું. પણ પેલી ફેર આવ્યું ને આપણે તો કોઈ દી આવ્યું ને આપણે અનુભવ ને. આપણે આ વાવણી જ પહેલી વાર કરી. વાવણી પહેલી વાર કરી અમે આ બોખીરા ખેતરમાં ને વાવણી જ પહેલી વાર કરી. ને અમારે લેરીને હે ને સંપલ ને કઈ જોડું ને તે જો આકોર પોટર આવતો હોય ને તો દે જાયજો. સંપલ તમારે મળો કે પણ મારે પહેરવાની ટેવ જ નથી. સંપલ ઓછા જ પહેરાવું. જા નીકળ્યો એકદમ. ખાલી રપટો મારી દીધો હોત ને આસો તોય હાલત અમાર વાહે નો રાખ્યો હોત ને તોય. આપણે વાત દોરે ગઈ હતી કે આ ખેતરની વાવણીની
પણ આ હે ને એમ કોઈ દી વાવણી કરી નથી, પેલી વાર વાવણી કરી. વાવતા એમ પણ એમ ઓરું નહોતા અને જવાર ને એવું જ વાવતા ભીહું વાટો. એટલે મેં વરહે ને તારામાં કીક પણ હોય જ. ભીહું તબેલો હે ને જ્યાંથી તમને જ્યાં આખે આખો દેખાય ને એ આખે આખો ભર્યો હતો. મીસા જો અમારી બ્લોગ ઉતારતી હવે એ પણ હાથમાં લઈને જ ફેરે. હાલે જો ટણે સાટા થઈ ગયા ચાલુ. એટલે આજ ફૂલ અગાહી હે જ થઈ જાય તો સારું કે ખાવ જરૂરત છે ખાસ. બસ એવું કેટલું તારે બરોબર. યા કીડીઓનો હાઈવે હે ને યા તળ દેખાય ને મોટીયું કીડીયું જોતા હા એ લાલ મોટીયું હે ને અહીં નહીં પલ્લે ને પલ્લે જાય નહીં. કેટલે ખુદી હોય મીસા પગ દે કરડી હો કરડી હે કીડીયું કરડે બાપા. અલા ખૂબ જબરી લાઈન હે અહીં નહીં જાય કેટલે પૂગી હોય એ આ આઈ જાય હજે તાઈ જાય એ ન્યા આ પૂરી થઈ ગઈ. આ પૂરી થઈ આ રહે છે જે સી હજે આ બધી અંદર હે અંદર જાઉન હે એ વાગડ ને આ રે જા કીડીઓનો હાઈવે હે. ઓલી હું કહેવાય ગુફા આવી હતી વાથી સે ચાલુ થયો ના છે આઈને અરે વાથી ચાલુ થયો તો એ જે ચાલુ હે આઈને જાય એ વાથી આગળ ને હજુ હોય પણ અંદર ઓલામાં હોય ને આપણે ખબર પડતા હા બી દેખાતી હતી. હા હાલો આની હાલ ઘેર જાય ને બપોરા કરવા કે વાર હે હજે બપોરા તો કરવા કાલોનું ખાધું ને. હા કાલે હે ના ભીખુની પેટમાં દુખતું હતું ભીખુ ખાધું જ ને કાલે બપોરે નથી ખાધું ને હાંજી નથી ખાધું બપોરે નથી ખાધું. અટાણે એવું રોટલા ને શાક થેગા પણ ભીખુની તો શાક ભાવે ને ઓછું ખાઈ કે ભાવે તો ખરી પણ ખાઈએ જ ઓછું. દેવીના હાટું કીક બનાવ્યું આગળ જઈને એવું. હાલો તો એવું ઘેર જઈએ. ડુંગળી સુધારાઈ ગઈ ને તેલ મૂકી દીધું. મારે બનાવવું ભીખુ હાટું દહીં તીખારી. દહીં તીખારી એટલે કે દહીં વઘારવું આપણી ભાષામાં એ દહીં વઘારવું. એવું બનાવેલા તો તેલ મૂક્યું તેલ થાય એટલે આગળ વઘારેલા એમાં થોડીક રાઈ નાખી દઉં થોડુંક જીરું વઘારવું તેલ ડુંગળી વઘાર કરેલા થોડીક વાર ડુંગળીની સળવા દઈએ મીઠું ને હળદર ડુંગળી ઉપર જળ દઈએ આપણી મસ્ત મજાની અસરની એમાં ચટણી નાખી દઈએ. ચટણી લસણ વાળી ને થોડુંક નાખી દઈએ ધાણા જીરું. ઠંડુ કરી પકડી અસરની એમાં દહીં નાખી દઈએ. તો આપણું દહીં વઘારાઈ ગયું ને દહીં તીખારી બની ગઈ તૈયાર. મારા બપોરા થઈ ગયા તૈયાર. દહીં તીખારી થઈ ગઈ તૈયાર. આ ભીખુની દહીં તીખારી ખાવામાં અમે બે જણા હે કે અમે માં ગઈ નીરુના રોકાવા વીરી ખાઈ લીધું મિસાઈ પણ ખાઈ લીધું ને વીરી પણ ખાઈ લીધું ને અમે શાક બનાવ્યું ઓજિયાનું ને રોટલા. શાક તમારે ખાવું હોય શાક તો ભીખુને ખાવું હોય નહીં. પેલા ભીખુને બહુ જ શાક ભાવતો ઓજિયાનું પણ એવું હે ને નથી ખવાતું ટાઢું લાગે ને વીરી સાસ ને વાઈટ કરી મારે ભર દેવાની તાર ખાહે. હા મણી ભાણામ નાખે ને ત્યાર દે ભીખુ. હા એ શાક લઈ લીધે તાર ખાવું હોય તો પાકું હાલો લાવો સાસ બે ડૂબી થઈ જાય. કામ મીસા કામ કીએ શાહ મીસાની શાહ એવી વાલીઓ લે હાલ
હા આલે તો એમ બપોરા કરી લઈએ મેં સાવડું થયો એકદમ જોરદાર અઠવાડિયામાં પાણી હાલે નીકળ્યા એ તો નાવા ગયો ગો નિશાબાઈ અમારી ઉઠે ગઈ ને તે એ જોવે કે મેં ઉઠે ને સીધી આવી કામ હે મિસા મેં કામ હે મિસા હે કામ હે નહીં ને માંદા થાય મેં વરહે એકદમ જોરદાર એટલે કઈ જોરદાર નો કહેવાય મને તો જોરદાર જ લાગે જોજે પાણી જ પાણી છે એટલી ગરમ પાણી છે તો નો કહેવાય હે ભાઈ નાઈ નાય હાલો જો આ બે વરહે જો ચા બનાવે છે ગરમા ગરમ તો ઉભરાયા ગાય વિશે સાથે ગોતિયાર સાથે ગોતિયાર અમારો એવું પીએ હવે આપણને ચા દે આવી પીતા પીએ અમે એવું પીએ લઈએ ટાટોડા ને ગરમા ગરમ ચાય ચાય ને અમારે મેં જાય એટલે બત્તી ગુલ આ ચાર્જિંગ વાળો લેપ હે ત્યાં હાલે આગો ટ્યુબલાઇટ બંધ બે સાટા પડ્યા ને કે લાઈટ ગઈ ને લાઈટ તો ગઈ વઈ છે કઈ કામ મેની લાઈટ ની બે ની હાર્ડવેર છે અમારે હા હાથી કા આચાર નીકવાડે જમ હાથી ગયો ક્યાંથી પૂછે કા એ વાઘ કા મિસા વાઘ ઈ વાઘ મિસાલ બધા ઓળખાવે મોરલો કા મોરલો ને આજનો વિડિયો કેરી કા કેરી તમારે તમે ગેમો હોય તો ઈ લાઈક કેરી. કરો ઓકે કા? સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ માં કીજો ઓકે. તમારે તમને કેવો લાગ્યો તો કમળ કા કમળ કમળ ક્યું હે કમળ કમળ હા